આપણી ગુજરાતની મહિલાઓ ઉપર આપણને ગર્વ થવો જોઈએ. ગર્વ. ભૂખી રે, તરસી રે, પણ મૂંગી નો રે. ઓય કાલ ટિફિનમાં શાક કેવું બન્યું તું? શાંતિથી બેઠા બેહવા દે ને. ભૂલ્યા બાજવાના બાના ગોત. બાજવાન તેવડ ના હોય ને તો લગન જ ના કરે. ઓય બાજુવાળા ભાભી એમને હસવડભાઈ એક સાડી માગી ને તો એમને 2 સાડી દીધી. અરે તે એમાં શું થઈ ગયું બકા? તું એ માગ એક સાડી, હું એ તને 2 સાડી દઉં. मतलब वो अलग ही लेवल का बंदा था. જો આખો દિવસ મેચ રમ રમ કરતી ને ઓછા માર્ક્સ આયા. કાંઈ વાંધો નહીં હો બેટા. આગલે વર્ષે વધારે મહેનત કરજે અને સારા માર્ક્સ લાવજે. મને આ વાત કરી મને એ નહીં ખબર પડી તમે આટલી બધી બનાવ કેવી દે. મમ્મી અમાર બંનેનો દુશ્મન તો એક જ છે એટલે. સ્વાગતિયા ને એને શીખવાડી બસ. અરે એ નહીં શીખવાડી. અરે હું મારખડાના ધંધા કરી યાર તું યાર. ઓય તમે મારા જોડે લગન કરવા કર્યા? તો હું આખી જિંદગી મારામાં મમ્મી જોડે કોમ કરાવવાનું? મનુ કો ઘરનું કામ કરવા માટે લાયા? હું તને લેવા નતો આવ્યો. તું આખા ગોમ વચ્ચે રોઈને મારા હંગાત થઈ હતી. गजब बेइज्जती है. ઓય એક પ્રશ્ન પૂછું? હા પૂછ. જો મરવાની તારીખ ફિક્સ હોત તો લોકો શું કરત? કઈ નહીં, લોકો પ્રી ડેથ ફોટો શૂટ કરાવત અને પોસ્ટ કરત. 4 day left to go to યમલોક, પિકઅપ બાય યમરાજ બફેલો. ओए भाभी आटला બધો ચોપડા લઈને છે ને તૈયારી કરો તમે? મારે ડોક્ટર બનવાનું તો હું ડોક્ટરની તૈયારી કરું. હારું તારે એક પ્રશ્ન પૂછું? હા તે પૂછો. એમ્બ્યુલન્સ શું કરે? સારું કોર યાર, રેલવેની તૈયારી નહીં કરતી નકર. નીકળી જા મારા ઘરમાંથી. આખો દાડો બખાડા બખાડા. એટલી બધી તકલીફ હોય તો મને છૂટા છેડા આલ દો ને. અચ્છા મારા મામા બાપે એટલી બધી ભણાવી કે હું મારો ખર્ચો જાતે ઉપાડી શકું એટલી તાકાત. ઓય 10 રૂપિયા બહુ કેન્ડી વાળો આવ્યો. કદી નહીં બાજુ આલો કે 10 રૂપિયા આલો ને. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. हेलो હેલો કોણ? ઇન્કમ ટેક્સ માં બોલું મેડમ, તમારો માલ પકડવાનો હતો. ઇન્કમ ટેક્સ નું સ્પેલિંગ બોલજો. અલે તને કીધું નતું યાર સીઆઈડી કહેવાનું. તું યાર લે વાંચો ઇંગ્લિશ આવડે હતી. કર હવે. ઓય મારા મું ને વધારાનું બોલવાનું નહીં. અને હું કહું ને એટલું જ થવું જોઈએ. મારા સવારે ઉઠીને ટિફિન રેડી જોવો. નકર ને જીવડું બીવડું બધું ખેંચી લઈને બત્રી કાઢીને હાથમાં આપી દે. હા એવું કહેતો તો ઘરવાળી. હા એવું કહેતો તો એવું કહેવાય. અને એચો કચરો લઈ જવા લો. હા